નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે તાડપત્રી સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોએ તાડપત્રીની ખરીદી કરી હોય તો ₹1875 સુધીની સહાય આપવામાં આવે છે। આજથી વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે। તો મિત્રો, યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ આ જે તાડપત્રી સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે, મુખ્ય ઉદ્દેશ શું છે। તો મિત્રો, આ જે તાડપત્રી સહાય યોજના છે તે યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે એટલે કે કૃષિ વિભાગ છે તેના દ્વારા કરવામાં આવે છે। મિત્રો, અહીં ખેડૂતોના ખેતરમાં જે તૈયાર થયેલ પાક છે તે પાકને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોથી બચાવવા માટે, પાકને ઢાંકવા માટે ખેડૂતોએ જો તાડપત્રીની ખરીદી કરી હોય તો આ યોજના અંતર્ગત તેઓને સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ આપણે લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ જે તાડપત્રી સહાય યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકશે। સહાય વિશે ચર્ચા કરીએ કે કેટલી સહાય છે તે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત જે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તેઓની યોજના અંતર્ગત તાડપત્રીની ખરીદી કરી હોય તો જે તાડપત્રીની ખરીદી કરે છે તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 75% લેખે સહાય આપવામાં આવે છે, અથવા તો વધુમાં વધુ ₹1875 ની સહાય મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય આપવામાં આવશે। એસસી અને એસટી કેટેગરી સિવાય બાકી જે સામાન્ય ખેડૂતો છે એટલે કે જનરલ કેટેગરીના ખેડૂતો, ઈડબ્લ્યુએસ કેટેગરીના ખેડૂતો અને ઓબીસી કેટેગરીના જે સામાન્ય વર્ગના ખેડૂતો છે તો તેવા ખેડૂતોએ આ યોજના અંતર્ગત તાડપત્રીની ખરીદી કરી હોય તો તાડપત્રીની ખરીદી કરવા પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ ₹1250 ની સહાય આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવા પાત્ર થશે। તે સિવાય મિત્રો, આ જે તાડપત્રી સહાય યોજના છે તે યોજના અંતર્ગત વધુમાં વધુ 2 નંગ તાડપત્રીની ખરીદી પર સહાય આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ છે તે દર 3 વર્ષે એક વખત મેળવી શકાય છે। એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી 3 વર્ષ પછી ફરીથી ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે। ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। વર્ષ 2024-25 માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે 7 દિવસ સુધી પોર્ટલ ઓપન કરવામાં આવેલું છે। તમારા જિલ્લાનો જે તારીખે વારો હોય તે તારીખ દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। એટલે કે મિત્રો, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના જે ખેડૂતો છે તે ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે 21/9/2024 થી લઈને 27/9/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લાના જે ખેડૂતો છે તે ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે 23/9/2024 થી લઈને 29/9/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તે સિવાય બાકી રહેતા જે જિલ્લાના ખેડૂતો છે એટલે કે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા જિલ્લાના જે ખેડૂતો છે તેઓએ યોજનાનો લાભ મેળવવા માટે 24/9/2024 થી લઈને 30/9/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તમારે કોઈ પણ જગ્યાએ અરજીની પ્રિન્ટ છે તે જમા કરાવવાની રહેતી નથી। તેની પ્રિન્ટ કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલી જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના જે કર્મચારી અથવા તો અધિકારીઓ જ્યાં સુધી તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ કચેરીમાં ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરી લઈએ તો કે અહીં મિત્રો, જો ખેડૂતો એસસી અથવા તો એસટી કેટેગરીના હોય તો ત્યારે મિત્રો જાતિના દાખલાની નકલની જરૂર પડશે। દિવ્યાંગ ખેડૂતો હોય તો દિવ્યાંગતાના પ્રમાણપત્રની જરૂર પડશે। રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ત્યાર પછી ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં જે સંમતિ પત્રક છે તેમની કોપીની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો, ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય તાડપત્રી સહાય યોજના કે જે યોજના અંતર્ગત તાડપત્રીની ખરીદી કરવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।
ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.